નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર। પાદરા લુણા ગામે આવાસના મકાનોને લઈ ભારે હોબાળો। પાદરા તાલુકાના લુણા ગામે આવાસના મકાનોની ફાળવણીને લઈ ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો। ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા કે આવાસના મકાનો ફાળવવામાં ગેરરીતિ થઈ છે। જે લાભાર્થીઓને આવાસના મકાનોની જરૂરિયાત છે તેવા લોકોને મકાનો ફાળવવામાં આવતા નથી અને અન્ય લોકોને મકાનો ફાળવી દેવામાં આવે છે, જેથી ગ્રામજનોએ ગ્રામ પંચાયત બહાર ભારે હોબાળો મચાવ્યો હતો। બનાવને લઈ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। આજે જાગતે હું કમાઉં છું અને જાગતે ખાઉં છું। જો એ મારા છોકરો હું નહીં જોયો હતા લગી મારી મેં તો કમાઈને ખાઉં છું તો મારા ઘર મંજૂર ના થાય? થાય કે ના થાય? મારા હાથ પગ મારા માણસના હાથ પગ નહીં આરા। શું માનો છો અત્યારે કોના ઘર મંજૂર થયા છે? તયા છે ગોમો ને તો બધાને તો મારું ઘર નહીં આવ્યું। મારી હાવ વિધવા છે। મારે કોઈ ઘરનું કમાવનારું નહીં। હું જાતે કમાઉં। આ બધા પૂછી જો કે હું જાતે કમાઈને ખાઉં છું કે નહીં હોય છે ને એમને બબે ઘરો આવો છે તમારું ઘર મંજૂર કશું નહીં થયું। મારા હાવનું વિધવા છે। હા ખોટા પાડી મારા ઘર ના જોયા હું કમાશે હું ઘર કરશે અમે ગામડા કઈ જઈશું? બારનો અહીં વાસ હતો અમે કઈ જઈશું? અમે કોણ થોડી નાઈ જઈએ? ઉપરથી જે ગ્રાન્ટ આવે સરકાર દ્વારા, એ ગ્રાન્ટમાં જે ઘરો મંજૂર થાય છે એ લોકોમાં જે લોકો ગામમાં જે ગામના પ્રોપર નહીં એ લોકોના ઘરો મંજૂર થયા અને જેને જરૂરિયાત છે એ લોકોના ઘરો મંજૂર નહીં થયા અને એમનું લિસ્ટમાં નામ પણ નહીં આવ્યું। એટલે અમારી રજૂઆત ખાલી એક જ છે કે જેને જરૂરિયાત છે એને આપો અને જેને જરૂરિયાત નહીં એનું કઈ રીતે લિસ્ટમાં નામ આવે। કાં તો તમારે એમની જોડે કંઈક રિલેશન હોય, કાં તો કંઈક ભાડેથી રહેતા હોય, એમની જોડે તમારું કંઈક સેટિંગ શૂટિંગ હોય, ગમે તે કંઈ હોય, એ તમારું એવું કંઈ લોચો બોચો હોય તો જ એમનું નામ આવવાનું। કાં તો કંઈ ઉપરથી સરકાર તો રજૂઆત એક જ છે કે એ ભાઈ પંચાયતમાં ના જોવે અને બીજી જગ્યાએ કોઈ બીજો જોવે તો અને જેનું 2-3 માલનો જેની આર્થિક પરિસ્થિતિ બહુ જ સારી છે, 2-3 માલનો ધબો છે, એ લોકોના ઘરો મંજૂર થયા અને જેને ખરેખર જરૂરિયાત છે એ લોકોનો ઘરો મંજૂર નહીં થયો। એટલે એનો મતલબ છે કે એ ભાડુતી લીધો રહે છે એમનું કઈ કદાચ કોઈ આપણને કોઈ આઈડિયા નહીં પણ પ્રોપર નહીં એમને કઈ વાત થઈ હોય કાં તો કઈ એનો વિરોધ એટલે એમનો વિરોધ છે અને એ ભાઈ પંચાયતમાં ના જોયું કેમ કે બિન આધાર વગર હશે। અમારે જમીન નહીં, ઘર નહીં, પણ કોઈ કશી આવે અમને મળી નહીં। આજે કેટલા વર્ષથી અમે 2-3 વખત બધાને મળ્યા, એમને ઘરો મળે, અમને કશાની આવેશ મળતી નહીં। અને મારા ઘર વાળાને પગે કણ્યો તો પટેલ નું કામ કરે છે। સર્વે કરી ગયા તો તમારા કશી સર્વે કરી નહીં। અમારા ફોટા પાડી છે તે ખાલી ફોટા પાડ્યા અને બાળોતી ના ઘરો લઈ જાય। આજે શું થયું? આજે કોના મંજૂર? આજે બાળોતી નું મંજૂર કર્યું એમને ઘરો। બાળોતી બહારની બિહારી આપણે કોમની નહીં, એનો આધાર કાર્ડ છૂટી કેળાને ઘરો બન્યા। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।